સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજનો ટોપિક છે કે ડુ, ડઝ અને ડીડ, જેનો તમે વારંવાર ઉપયોગ કરો છો કે કોઈને તમે ક્વેશ્ચન કરતા હોય ત્યારે તમારે ફરજિયાત આનો ઉપયોગ કરવો પડશે પ્રેઝન્ટ ટેન્સની અંદર. જેમ કે કેવા વાક્યો કે તમે હોમવર્ક કરો છો, તમે એક્સરસાઇઝ કરો છો, તમે વર્કઆઉટ કરો છો, તમે ચાલવા જાઓ છો, તમે ઓફિસ જાઓ છો. તો આવા સેન્ટેન્સ જ્યારે પણ તમે ક્વેશ્ચનની અંદર ઉપયોગ કરતા હોય તો ડુ, ડઝ, ડીડ આવડવું એ તમારા માટે ફરજિયાત છે. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન કે કેવી રીતે ઉપયોગ કરવો. તો ડુ નો ઉપયોગ તમને સમજાવું કે યુ, આઈ, વી અને ધી ની જોડે કરવાનો છે. એક્ઝામ્પલ લઈ સમજાવું કે જેથી તમને ક્લિયર બને કે યુ એટલે તમે. શું તમે મોબાઈલ વાપરો છો? શું તમે મોબાઈલ વાપરો છો? તો શું આવે? ડુ યુ યુઝ મોબાઈલ? ડુ યુ યુઝ મોબાઈલ? શું તમે મોબાઈલ વાપરો છો? શું તમે વર્કઆઉટ કરો છો? ડુ યુ ડુ વર્કઆઉટ? શું તમે પ્રેક્ટિસ કરો છો? ડુ યુ ડુ પ્રેક્ટિસ? શું તમે પ્રેક્ટિસ કરો છો? શું તમે ઇંગ્લિશ બોલો છો? તો ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શું આવે? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલો છો? શું તમે વાક્યો બનાવો છો? તો ડુ યુ મેક સેન્ટેન્સીસ? શું તમે વાક્યો બનાવો છો? શું તમે ઓફિસ જાઓ છો? ડુ યુ ગો ટુ ઓફિસ? એટલે કે શું તમે ઓફિસ જાઓ છો? તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે કોઈને સવાલ કરતા હોય, કોઈને ક્વેશ્ચન કરતા હોય તો શાનો ઉપયોગ કરવાનો છે? ડુ યુ. ઓકે. અને તમે એમ પૂછો કે શું હું વર્કઆઉટ કરું છું? તો યુ ની જગ્યાએ શું મૂકવાનું તમારે? આઈ. શું હું મોબાઈલ વાપરું છું? ડુ આઈ યુઝ મોબાઈલ? શું હું ઇંગ્લિશ બોલું છું? ડુ આઈ સ્પીક ઇંગ્લિશ? શું ઇંગ્લિશ બોલું છું? શું હું વર્કઆઉટ કરું છું? ડુ આઈ ડુ વર્કઆઉટ? સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમારે આને ચેન્જ કરવાનું છે. સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે કોઈને ક્વેશ્ચન કરવો છે સિમ્પલ ટેન્સની અંદર કે શું તમેથી, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ડુ અને ડઝ નો. આગળ જો ક્વેશ્ચન એવો ચેન્જ કરવો છે કે શું અમે વર્કઆઉટ કરીએ છીએ? તો ડુ વી ડુ વર્કઆઉટ? શું અમે હોમવર્ક કરીએ છીએ? ડુ વી ડુ હોમવર્ક? શું અમે મોબાઈલ વાપરીએ છીએ? તો ડુ વી યુઝ મોબાઈલ? તો તમે શું કરો છો? તમે આ કરો છો, તમે પેલું કરો છો, એના વિશે ક્વેશ્ચન કરવાનો છે. કે સેકન્ડ કયું છે? કે ડઝ. ડઝ ની અંદર તમારે શું કરવાનું છે? કે ડઝ અને થર્ડ પર્સન સિંગ્યુલર નો ઉપયોગ કરવાનો છે. જેમ કે ડઝ હી યુઝ અ મોબાઈલ? શું તે મોબાઈલ યુઝ કરે છે? શું તે ઇંગ્લિશ બોલે છે? તો ડઝ હી સ્પીક ઇંગ્લિશ? શું તે રમે છે? તો ડઝ હી પ્લે? શું તે રમે છે? શું તે વર્કઆઉટ કરે છે? તો ડઝ હી ડુ વર્કઆઉટ? સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમારે પ્રેઝન્ટ ની અંદર કોઈ પણ ક્વેશ્ચન કરવો છે કે શું તે પેલું કરે છે, શું તે આ કરે છે, શું તમે કરો છો કે શું અમે કરીએ છીએ, કોઈ પણ ક્વેશ્ચન છે તમારે ફક્ત ને ફક્ત ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો છે. અને જો તમે પાસ્ટ ની અંદર કોઈને ક્વેશ્ચન કરતા હોય કે શું મેં મોબાઈલ યુઝ કર્યો? શું મેં કાચ તોડ્યો? શું મેં પાણી પીધું? તો જ્યારે પણ તમે પાસ્ટ ની વાત કરતા હોય, સિમ્પલ પાસ્ટ મોસ્ટ ઓફલી યુઝ થાય છે. ધ્યાન આપજો કે શું મેં મોબાઈલ યુઝ કર્યો? તો ડુ ની જગ્યાએ શું આવે? ડીડ. શું આવે? ડીડ. ડીડ આઈ યુઝ અ મોબાઈલ? શું મેં મોબાઈલ યુઝ કર્યો? શું હું ઇંગ્લિશ બોલ્યો? તો ડીડ આઈ સ્પીક ઇંગ્લિશ? શું આવે? ડીડ આઈ સ્પીક ઇંગ્લિશ? શું મેં બાઇક ચલાવી? ડીડ આઈ ડ્રાઈવ અ કાર? શું મેં કાર ચલાવી? શું મેં હોમવર્ક કર્યું? તો ડીડ આઈ ડુ હોમવર્ક? શું મેં હોમવર્ક કર્યું? શું મેં તમને ઇંગ્લિશ ભણાવ્યું? તો ડીડ આઈ ટીચ યુ ઇંગ્લિશ? ડીડ આઈ ટીચ યુ ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલ્યા? તો ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલ્યા? સો ફ્રેન્ડ્સ, કંઈ જ નથી. તમારે ડુ, ડઝ અને ડીડ સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ બેની અંદર ઉપયોગ કરવાનો છે. કે શું તમે કરો છો? શું તમે રમો છો? શું તમે ઓફિસ જાઓ છો? શું તમે વર્કઆઉટ કરો છો? ત્યારે તમારે સિમ્પલ ની વાત કરતા હોય તો તમારે ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો છે.
અને ડીડ એટલે કે કંઈક કર્યું, જેમ કે શું તમે ઇંગ્લિશ બોલ્યા, શું તમે ઇંગ્લિશ ભણાવ્યું, શું તમે હોમવર્ક કર્યું, શું તમે બાઇક ચલાવી, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ? ડીડ નો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જ્યારે પણ તમને ડુ, ડઝ અને ડીડ જોવા મળે ત્યારે તમારે V1 નો ઉપયોગ કરવાનો છે. હવે V1 એટલે શું? જેમ કે યુઝ એટલે ઉપયોગ કરવો, સ્પીક નું સ્પીક થાય, ઓકે, યુઝ, સ્પીક, પ્લે. તો જ્યારે પણ તમને ડુ, ડઝ અને ડીડ જોવા મળે તો તમારે V1 મૂકવાનું છે. તો આઈ હોપ કે તમને આ નોર્મલ અને શોર્ટ સેશન તમારા માટે યુઝફુલ થશે. અને ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે છે તો મિત્રો સુધી શેર કરો.